જય દ્વારિકાધીશ ભાઈ. તો 2 દિવસ પહેલા આપણે બધે જેમ જોયું હશે, મેં તમને વાત કરી હતી કે આપણે તડકો ફૂલ પડે છે અને 2 કુલર આપણી પાસે છે. 3 કુલર આપણે બીજા મેં કીધું વસાવી લે, કારણ કે આપણી જગ્યા છે શેડની જરાક મોટી છે અને એના હિસાબે થઈને કુલર મેં કીધું 2 જગ્યાએ 2 મૂક્યા હતા, તો એમાં થોડી ઘણી કહેવાય ને કે બધા એક કુલર નીચે જ બધા બેસી જતા હતા. બાકી આ બાજુનો જે બીજો ભાગ છે એમાં નાના નાના બધા જીવ છે, તો એ થોડાક રહી જતા હતા. અને પાછું ભાઈ અત્યારે એક સિમેન્ટના પતરા માથે નાખેલા છે, તે છતાં પણ એટલો તપ પડે છે કે ક્યાં એ કઈ પરિસ્થિતિની અંદર રહેવાય એવી શક્યતાઓ નથી. અને એક તો આપણા બધા બીમાર જીવ છે, આપણા ઝાડવાની છે, આપણા પ્રભુજીઓ બેઠા છે, અને 16 થી 17 જેવા આપણા એવા વ્યક્તિઓ છે કે જેનું ભાઈ આ દુનિયાની અંદર કોઈ છે નહીં, જે નિરાધાર છે, જેને કહેવાય ને કે ભાઈ એક આપણે આ જગ્યાની અંદર આશરો મળે છે. તો આ બધી વસ્તુ આપ બધા મિત્રોના સાથ સહયોગ અને સપોર્ટથી હાલે જે વિડીયોને બનતો શેર કરજો અને જે કાંઈ થાય એ સંસ્થાની અંદર યોગદાન અવશ્ય આપજો. તો દ્વારકાધીશભાઈ, જેમ તમને 2 દિવસ પહેલા મેં કીધું હતું કે આપણે 3 નવા કુલર વસાવવાના છે. 2 આપણી પાસે જમ્બો કુલર છે 190 લીટરની કેપેસિટીના, પણ આપણો શેડ થોડોક વધારે છે. અને આપ બધા મિત્રોને જાણો છો કે ભાઈ આપણી અહીંયા 40 જેવા એવા જીવ છે, નાના મોટા ગાય માતાજીઓ છે, નાના નાના વાછડા છે, કોઈના હાથનું ઓપરેશન કરેલું છે, કોઈના પગનું ઓપરેશન કરેલું છે. અને ફૂલ ભયંકર ગરમીના લીધે 2 કુલર જે જમ્બો આપણે ઓલી બાજુની સાઈડ રાખ્યા છે, તો એ 2 કુલર આપણે મેં કીધું ઓછા પડતા હતા, એટલે 3 કુલર આપણે બીજા જમ્બો મગાવી લીધા છે. તમે તમારી નજરની સામે જોઈ શકતા છો, એમાં જે આ એક વધારેનું છે જે 130 લીટરનું, બાકીનું ઓલું છે 190 લીટર છે. આ 190 લીટર છે ને આ 4 લાગવાના છે આપણે શેડની આ બાજુની સાઈડમાં. 4 કુલર લાઈનથી આવી જાય એટલે પછી આપણે કહી શકીએ કે કોઈ જાતનું આપણે એક તો માથે પંખા છે, કદાચ રાતના સમયે પવન હાવ પડી જાય તો ત્યાં આપણે પંખા ચાલુ કરી દઈએ, અને બપોરે કે જ્યાં ફૂલ ભયંકર ગરમી પડે છે ત્યારે આપણે કુલર ચાલુ કરી દઈએ. પ્લસમાં ફોગર સિસ્ટમના જે ફુવારા છે એ આખા આપણે માથાની સાઈડ ફિટ કરી દઉં, જેથી કરીને નીચે ઠંડી હવા આવે ને માથે પતરા પણ એકદમ ઠંડા રહે. કારણ કે અત્યારે ભાઈ આ તમે જોઈ શકતા છો વાગ્યા છે અત્યારે 9:13 થઈ છે, પણ ક્યાંય રહેવાતું નથી, ગરમી જેવડી છે અત્યારથી. તમે જોઈ શકો છો આખું શરીર મારું પરસેવો થઈ ગયેલું છે. કુલરમાં ભાઈ જેમ મેં તમને કીધું એમ કે એક કુલર આપણું છે જમ્બો, તો એ છે એક આપણા વિજયભાઈ સિયાણ સુરતથી આપણા મિત્ર એક એના તરફથી કુલર મળેલું છે. અને એક કુલર છે આપણું જમ્બો, બીજું આ તમે જોઈ શકતા છો આપણે જય ગિરનારી રોડ લાઇન્સ ગાંધીધામ આપણા મોટા ભાઈ એવા નિખિલભાઈ તરફથી કુલર મળેલું છે. અને બાજુનું આ તમે વચારેનું જોઈ શકતા છો, તો વચારેનું કુલર ભાઈ, વચારેનું કુલર આપણે એક છે નાની સાઈડનું છે, અને એ આપણે 13,000 સમથિંગ પડ્યું છે. તો વચારેના કુલરમાં કોઈ પણ મિત્રો કાંઈ પણ યોગદાન આપવા માગતા હોય તો આપી દેજો. એટલે વચારેના કુલરમાં આપણે તમારું નામ નાખી દઈએ. હાલો વિડીયોને શેર કરજો, આપણે ફટાફટ કુલરને બધાને ફિટિંગ કરાવી દઈએ. જય દ્વારકાધીશ.